હસતો ચહેરો, ફૂલ એનર્જી અને આગવો અંદાજ. શું તમે ક્યારેય આવી રીતે ટ્રાફિકને હેન્ડલ કરતા કોઈને જોયા છે? અમદાવાદના એક ટ્રાફિક કર્મચારી પોતાના આગવા અંદાજમાં ટ્રાફિક કંટ્રોલ કરવાને લઈ ચર્ચામાં છે. પિંકેશ ગુલાબચંદ જૈન છેલ્લા 20 વર્ષથી હોમગાર્ડમાં નોકરી કરે છે. તેઓ અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક કંટ્રોલ કરતા હતા. છેલ્લા 6 મહિનાથી તેઓ રાયપુર 4 રસ્તા પર નોકરી કરી છે. પીજી જૈન પોતાના અલગ અંદાજથી ટ્રાફિક કંટ્રોલ કરી રહ્યા છે. તેઓ હસતા ચહેરા અને ફૂલ એનર્જી સાથે ટ્રાફિક ગાઈડ કરે છે. પિંકેશભાઈનો હળવો અંદાજ અને ટ્રાફિક હેન્ડલ કરવાની રીત લોકોને ખૂબ પસંદ આવે છે. પિંકેશ જૈનનું કહેવું છે કે લોકો ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય તો તેને પણ આનંદ આવવો જોઈએ. કેટલા વર્ષથી નોકરી કરો છો? હું 20 વર્ષથી કરું છું. હોમગાર્ડમાં છો? હા, હોમગાર્ડ ટ્રાફિકમાં. અચ્છા, આજ અહીંયા રાયપુર જે દરવાજા છે ત્યાંનો ટ્રાફિક હેન્ડલ કરો છો એટલા બધું? હા, હેન્ડલિંગ કરું. અલગ અલગ જગ્યા પર હતા, મગર મહિને મહિને અમારે બદલી થઈ જાય. તમને અલગ અલગ મૂકે છે. અહીંયા કેટલા ટાઈમથી છો? અત્યારે અહીંયા 6 મહિનાથી. 6 મહિના. તમે કંઈક અલગ જ અદાથી કરી રહ્યા છો ટ્રાફિક હેન્ડલ. શું લોકોને ગમે છે? હા, લોકોને ગમે છે અને લોકો પ્રેમથી જાય છે અને હસીને જાય છે. હસીને અને રડી આમ ખુશ થઈને થાય કે હા ભાઈ, આ એક માણસે જે હેન્ડલિંગ કરે છે આખો ટ્રાફિક. તો તમને કેવી રીતના આ વિચાર આવ્યો, કેવી રીતના એક રમૂજી ટાઈપમાં ટ્રાફિક હેન્ડલ કરીએ તો લોકોને બી મજા આવશે ને ટ્રાફિક? એટલે આમાં લોકોને ભૂલ ના થાય, એક્સિડન્ટ ના થાય, એટલે લોકો આમ રોકાઈ જાય છે અને લોકો આમ કહે છે કે ભાઈ તમારું જ કામ છે અહીંયા, બીજો કોઈ કરતો નહીં એવો. તમને કેવી રીતના વિચાર આવ્યો? મને આવી રીતે વિચાર આવ્યો કે આપણે નોકરી કરીએ આરામથી, પ્રેમથી નોકરી કરીએ, હસીને નોકરી કરીએ, એટલે કોઈને મન દુઃખ ના થાય એવી રીતે. તમે ફૂલ એનર્જી સાથે મેં પણ જોઈ રહ્યા છો કે આખી દિવસ કેટલી કલાકનો ટ્રાફિક હેન્ડલમાં હોય છે તમારો સમય? 2 વાગ્યા સુધી, બપોરે 2 વાગ્યા સુધી. કેટલા વાગ્યા સુધી? સવારે 8 થી 2.